સુપ્રીમ કોર્ટમાંથી તાત્કાલિક રાહત મેળવવામાં અરવિંદ કેજરીવાલ નિષ્ફળ। વિધાનસભાની 5 બેઠકોમાં કંગાળ મતદાન। પ્રાથમિક આંકડા પ્રમાણે ગઈ ચૂંટણી કરતાં 9% ઓછું મતદાન। મતદાન પછી અમિત શાહની કમલમમાં મોડી રાત્રે પ્રદેશ નેતાઓ સાથે સમીક્ષા। કેબિનેટ મંત્રી બાવળિયાના મત વિસ્તારમાં સૌથી નીરસ મતદાન। મોરબી જિલ્લામાં શાંતિપૂર્ણ માહોલમાં 62.79% મતદાન। જામનગરમાં ચાંદી બજારમાં મતદાન બાદ કોંગ્રેસી કાર્યકર ઉપર હુમલો। સોનામાં વધ્યા ભાવથી ઘટાડો, જોકે ચાંદીના ભાવ વધુ ઉંચકાયા। બંગાળમાં શિક્ષકોની ભરતી રદ કરવાના હાઈકોર્ટના ચુકાદા પર વચગાળાનો સ્ટે। દક્ષિણ ચીન સમુદ્રમાં તૈનાત કાફલામાં જોડાવા ભારતીય નૌકાદળના 3 જહાજ સિંગાપોર પહોંચ્યા। બિન કાશ્મીરીઓ સ્થાનિક પંડિતોના હત્યારા કમાન્ડર સહિત 3 આતંકી ઠાર। ધોમધખતા તાપમાં ચૂંટણી ફરજ વખતે મહિલા કર્મચારીનું હાર્ટ એટેકથી મોત। કોંગ્રેસ રામ મંદિર પર બાબરી તાળું ના મારે એટલે 400 બેઠક જોઈએ: મોદી। ભ્રામક જાહેરાતો માટે સેલિબ્રિટી અને ઇન્ફ્લુએન્સર પણ જવાબદાર: સુપ્રીમ। અઢાઈ દિન કા ચોપડા મસ્જિદને લઈને વિવાદ। અજમેરની મસ્જિદ પહેલાં ત્યાં જૈન મંદિર હતું, સંતોનો દાવો। ઉત્તર પ્રદેશ બરેલીની ઘટના, રેપની ખોટી ફરિયાદ, 4 વર્ષ કેદ રહેલો યુવક મુક્ત, હવે યુવતીને એટલી જ સજા। 17 વર્ષનો તરુણ ઘર છોડીને ટ્રેનમાં રહે છે, દર વર્ષે ટ્રેનને 8 લાખ રૂપિયા આપે છે। ક્ષત્રિય સંકલન સમિતિ કહે છે, ધાર્યા મુજબ શાંતિથી મતદાન કરાવ્યું। ભરૂચ, સુરેન્દ્રનગર, જામનગર સહિત 7 બેઠકો ઉપર ક્ષત્રિય આંદોલનની વધુ અસર દેખાશે।